કોલેજનું જેથી શિલારોપણ હતું ત્યારે તમામ રજવાડા ભાવનગરથી લઈને જામનગર ને જામનગરથી લઈ અને કહેવાય કે જસદણના આલા ખાચર સુધી એમ કહેવાય કે એના શિલારોપણમાં હતા અને તમામ રાજાઓ એમ કહેવાય પાયામાં આ મુહૂર્ત વખતે ખોબામાં ધૂળ લઈ લઈને નાખતા હતા અને જસદણના આલા ખાચરનો વારો આવ્યો ત્યારે ખોબામાં રાણી સિક્કો લઈ અને રાણી સિક્કા ખોબે ને ખોબે એમ કહેવાય કે પાયામાં નાખતા હતા. તેથી અમુકે પૂછ્યું હતું મહારાજ માફ કરજો, અહીંયા 1800 પાદરના છે ધણી, અહીંયા 999 પાદરના ધણી બેઠા છે અને તમામ માટી નાખે છે અને તમે 5-7 ગામના ધણી થઈ અને તમે હાથમાં રાણી સિક્કા નાખો છો, તમારો અભિમાન દેખાડો છો. તેથી જસદણના આલા ખાચર એટલું બોલ્યા હતા કે બાપા માફ કરજો, હું એક 5-7 ગામનો ગામ ધણી માણા, આમાં હું બાપા આમાં તમારે સામે ક્યાં આમાં અભિમાન મારે કરવાનું હોય. પણ જસદણનો આલો ખાચર હવા પોર દી ચડે ત્યાં સુધી કરણને ચીલે ચીલો હાલી અને જેટલા ગરીબ ગુજારો હોય એને ખોબે ખોબે રાણી સિક્કાના દાન કરતો હોય અને આજ રાજકોટમાં રાજકુમાર કોલેજનું શિલારોપણ હોય અને એમાં જસદણનો આલો ખાચર ખોબામાં ધૂળ લઈને બાપા તો એના જીવનમાં ધૂળ પડી કહેવાય એટલે મેં મારા હાથમાં લીધા છે પૈસા. ઈ જ કોલેજમાં એમ કહેવાય સર અજીતસિંહ ભણેલા, સમય આવતા એને રાત તિલક થયું, બહુ જાજો સમય ન રહ્યા એવામાં માની લો લોકશાહી આવી, પણ એ પહેલાની આજથી 90 વર્ષ પહેલાની હું વાત કરું છું. 90 વર્ષ પહેલા આવો દાખલો બાપુ બનેલો અને એમાં એ સર અજીતસિંહ રાજા બન્યા ને તો અમરીશભાઈ એ રાજાનો પોશાક ન પહેરતા, સૈનિકનો જ પોશાક પહેરતા કે હું રાજા નથી, હું સૈનિક છું, હું રખોપિયો છું, હું રક્ષક છું, મારી પ્રજાનું રક્ષણ કરું. સાહેબ આ બધા રાજાઓના નામ લઈને એ પડઘો પાડી દેતા. જસદણના આલા ખાચરના એક સંબંધી થોડાક માથા ભારે માણા પોતે હોકાના શોખીન અને ઘોડી ઉપર આરે હોકો રાખતા, હોકો પીતા પીતા નીકળ્યા અને એક ગામ આવ્યું અને એ ગામના સીમાડે એક ખેતર હતું, ખેતરમાં ખડું લેતા હતા ખેડૂ અને ન્યાય ઉભા રહ્યા. હવે બધા ઓળખતા હતા કારણ કે આલા ખાચર સાહેબના બહુ નજીકના સંબંધી હતા એટલે ઓલાએ સન્માન કર્યું, પધારો બાપા અમારી વાડીએ તમે ક્યાંથી? ખાટલા નાખી દીધા, પાણી પાયું, ચા પાય, આને હોકો ભર્યો અને પછી કીધું કે બાપા હોકાનો દેતવો કરવો છે ને તે મને એક દેતવો પાડી ગયો ને એટલે ઓલા લોકો દેતવો પાડતા હતા ત્યારે એણે થોડુંક અજરડાઈથી કીધું કે નહીં તારે આ ખંપાળી છે ને એના દાંતાનો કોલસો કરીને એ કોલસી હારી બને, આ ખંપાળીના દાંતાની કોલસી કરી. ત્યારે કીધું બાપા ખંપાળી એક છે, ઉપર વરસાદ છીડ્યો છે, લઈને 2 સાટા આવ્યા તો મારો પગર કઈ રીતે ભેગો કરી. એટલે બાપા ખંપાળી કે ના કીધું ને તને સાહેબ એ ખંપાળીના દાતાનો દેતવો કર્યો અને હોકો પીને એ સંબંધી હાલતા થયા અને આયા વરસાદની હેલી મંડાણી અને આનો જે પગર હતો પાક્યો મોલ પાણીમાં પલળી ગયો. ઘટના એવી ઘટી, મોહવાળી જે દેવાની હોય, ટેક્સ જે દેવાનો હોય એ જ્યાં લેવાની વાત આવી ત્યારે એણે દીધો નહીં અને ત્યારે જસદણના આલા ખાચરે દરબારમાં બોલાવીને એટલું કીધું કે કેમ ભાઈ તમે આપ્યું નહીં કાંઈ? કે બાપુ શું કરું, મારું આખું ખડું ફેલ ગયો, મારો આખો પગર ફેલ ગયો. તો ફેલ જવાનું કારણ કે બાપુ કાંઈ કહેવો નહીં ને તો કહું કે શું કે તમારા ફલાણા હગા ફલાણા નામના છે એ આવ્યા હતા અને એણે આવી રીતે જીદ કરી અને મારી ખંપાળીના દાતા છે ને એનો કોલસો કરી નાખ્યો અને મારા આખા વરહની કમાણી એ ખંપાળીના દાતામાં ફડક દિન વહી ગઈ. જો એ દેતવો ન કર્યો હોત ને મારી પાસે ખંપાળી હોત તો મેં પગર ભેગો કરી લીધો હોત, પણ આને લીધે થયું. એવું છે કે હા બોલાવો મારા સંબંધીને. એને બોલાવ્યા, કીધું કે આને ઓળખો છો? હા ઓળખો છો એને. એની વાડીએ ગયો તો ફલાણા ગામનો છે, શું કર્યું હતું ત્યાં? તમને દાતા બહુ વાલા છે ને ખંપાળીના? કે હા. હવે ખંપાળી લાવો. ખંપાળી લાવ્યા, આના દાતા કાઢો. એના દાતા કાઢ્યા અને કીધું કે 2 દાતા એની 2 કોણીઓની વચ્ચેથી હોપટ કાઢી નાખો અને 2 દાતા એના ગોઠણની હોપટ 2 દાતા એના જે હાંધા છે ત્યાંથી કાઢી નાખો, જેથી કરીને જગતને ખબર પડે કે જસદણનો આલો ખાચર હગોય જો ભૂલ કરતો હોય તો એને મૂકતો નથી. સાહેબ આ પડઘો પડે ને ત્યારે એમ કહેવાય કે આ ડંકા ભાઈ એને ભરોસે રે બાજી.
ડોળાય એના ભરોસે રવાયજી ભાઈ એના ભરોસે રવાયજી એના ભરોસે રવાયજી આચર્યેને વેલો રે વેલો રે મોડો રે મારો સાઈ ગો से जोरे सुंदरी लाश पर ढाले હંસલા હાલો ને એ હવે મોતીડા નહીં રે મળે આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી આચરીએ અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી કેમ યાને શું કરવા એવો સંચય મન મન થાય એના ભરોસે રવાયજી એના ભરોસે રવાયજી એના ભરોસે